ને ધર્મ છે એ કોઈ નજરે આપના નથી જોતા, પણ એની તમને અહીંયા આવ્યા છે અને વખાણ કરવાની વાત નથી, પણ ખરેખર માં ભગવતી, મારી માં ધાવડી હકદડી થવાની દેવી, અમે ગાવા વાળા કહી દે જળમળીઓ ખાવો, ઝરમર 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 જેમ ખાવો થતો એમ અત્યારે આ ગોંડલની જગ્યા માથે માઈ પાવા જેવું ધામ રસાઈ ગયું. પણ મિત્રો પાવા તો કેના રસે? ગરીબી ના રસે. પાવા જગતમાં ગરીબી ના પાવા રસે છે મિત્રો. આ જગ્યા માથે મારા બાપ અમીરની, મારા બાપ કપૂની આ ગરીબીનો એક આંબો ઉગાડી દીધો છે. અત્યારે તો માની દયા છે, સકલાની સેજ ભટકું રોટલું મળી રહે છે. જેથી અમારે હમીર બાબા, ટપુ બાબા કોઈ નહીં હોય ભાઈ, આપણે કઈ ને એકલ, ઈ તો આ એકલ આગળ હતા, અત્યારે કોઈ નથી. પણ જઈએ નો હોય ભાઈ, નો હોય હગું, નો હોય કોઈ વાલું ઝાડવું, અને જગતની માલિકા જઈ જાડે જાડે વને વને રોતા હોય મારી ના તું દીવી સાંભળે, દીવી સાંભળે, કારણ કે કેવતમાં કીધું છે સરોવર ઘણા હોય મરીના, સરોવર ઘણા હોય પણ જો કાંઠે હસણા હોય મરીના. સરોવર ઘણા હોય પણ જો કાંઠે હસણા ન હોય તો ઈ સરોવર છે ભૂલો લાગે. વનરાય બહુ મોડી હોય, વનરાય બહુ જબરી હોય, પણ વનરાયની માલિકા જો સંદર્ભનું ઝાડવું ન હોય ને તો ઈ વનરાય છે ને ફૂટી લાગે. ખરેખર આ ગોંડલની જગ્યા માથે મારા દાદા અમીર કપૂરી દેવી સદનનો સાયો કરીને બેઠી છે ભાઈ. સદનનો એ સાયો કરીને બેઠી છે. ઓલા એક કવિએ કીધું છે, ગોંડલની માલિકા સંદર્ભનું ઝાડ ઉગ્યું. કિશોરભાઈ કવિએ કીધું એક સંધણ ઉગ્યું વનની માય, એ પછી ખીલી ઉઠી સારી વનરાય, ખીલી ઉઠી સારી વનરાય. સંધણનો છોડવો ઉગ્યો ને એટલે વનરાયથી દાંત કાઢવા માંડી, ખીલી ગઈ. પૂરા જલમના આઈસી અમારા કોઈ આવો સપૂત પાઈકો અમારા કુળમાં. 2 મહિના 5 મહિના 100 મહિના થયા. નદીના કાંઠે 2 કાંઠે પૂર આવેલું, એમાં ક્યાંકથી વાળનું ભોથું તણાતું આવ્યું. અને વનરાયના કાંઠે, નદીના કાંઠે સોટી હતી.
એટલે ઈ વાનું પોતું જોઈએ ને વનરાઈ હતી ને રોવા માંડી કોક સમજુ માણાએ પૂછ્યું હે વનરાઈ હજી 2-5 મહિના પહેલા તું દાંત કાઢતી હતી હસતી હતી અને આજ તું રોસ એનું કારણ તો એ વનરાઈ કીધું કે સંદરનું ઝાડવું ઊગ્યું હતું સંદરનું ઝાડવું મોટું થાય સંદરના ઝાડવે પંખીડા બેહે એ પંખીડા કિલોલ કરે અને સંદરની હુવાય સાચા જગતની માલી પાસે આવી અને પંખીડા કિલોલ કરતા હોય ને તમને વનરાઈને સારું લાગે જ્યાં ગોંડલની જગ્યા માથે મારા બાબા ટુકડીની વસ્તી આ સદરના ઝાડવે કિલોલ કરે છે આનંદ કરે છે મરી હકતડી ધાવડી મરી પાવાની દીવીને આનંદ આવે મરી પાવાની દીવી ધાવડી મરી હકતડીને આનંદ આવે અમે તો મારા દાદા અમીર ઠાકુરની દેવી એટલી પૈસી મળી આ તારો આપનો બનાવેલો પાવો છે અમારું કાંઈ નથી આ જગ્યા માથે મારા બાપ અમીર ઠાકુરની ગરીબીનો આંબો ઉગાડ્યો પાવો બનાવ્યો અને આ જગ્યા માથે મારા બાપ અમીર ઠાકુર જેવા મારા બાપ રવજી જેવા જે સત્સંગી છોડવા થઈ ગયા ને મારી બેટા જુગ જાય જુગનો પાયો જાય કદાચ આ ગોંડલની જગ્યા માથે આ પાવા જેવું ધામનું જો હુનું પડવા દઉં ને તેથી મને દાદા અમીર ઠાકુરની દેવીની મને ખોટ લાગી જાય મારી નાય પણ મિત્રો ધર્મ છે ગરીબી વિના દુઃખ વિના સુખમાં તો હવ યાદ કરે પણ દુઃખમાં યાદ કરે સુખમાં કોઈ યાદ ન કરે હજી અમારે અમીર બાબા ટપુ બાબા થી ને જાજી પેઢી નથી થઈ હજી 500 પેઢી પણ છતાંય અત્યારે આખા ગુજરાત રાજ્યની માલિકા એક વાઘેલા કોટનું ઓળખાણ કરાવી દીધી છે કદાચ દુનિયાના હરે જાય ને એટલે વાઘેલા કોટનું નામ આવે આમાં અમુક જાણવાની યાદી આવે ઘડીક પેલા માયા કમાવી હેલી છે પણ જગતમાં હુમાશ મેળવ્યું ઈ બહુ અઘરી છે આજા જગ્યા માથે ગરીબીનું દામ નસાવી બેઠી હોય ગરીબની મુઠ્ઠી જાય ખાવા આવી હોય પણ બેટા આ જગ્યા માથે મારા ટપુડાના 5 અને 5 ના આજ 500 બે અમીર ઠાકુરની દેવી કર્યા છે પણ આ જગ્યા માથે બેટા મારા રવજીડા જેવો ભાવ રાખજો કોક ગરીબી રાખજો અને બેટા જો ગોંડલની જગ્યા માથે એક જગ્યાએ જુગનો પાયો જાય જો બાવળ ગઢનો નેજો નમવા દઉં ને તેરી મને અમીર ઠાકુરની દેવીને મને ખોટ લાગી જાય રવજી જેવા મારા દાદા શંભુ જેવા જાડવા ખરેખર જેટલા એના ગુણ ગાય ને એટલા ઓછા પડે હો
ભલે આ જગ્યામાં તો પંખીડાનો મેળો રસાયો પણ બેટા જો આ પંખીડાની જો માયા મેલું અને આ સદનનું ઝાડું જો જુગભાઈ ઝાખું થવા દઉં અને મારા હમીર ટપુનું જો કોઈનું ઘૂંટવા દઉં ને તેની મને હાથની દાવડીને મને પાવાની કેવીને મને ખોઈ લાગી જાય સુખિયા નહીં હોય કોકના હૈયાજી મારી પાસે દુઃખ પડ્યું હોય આવા સમયે દુખિયા હોય ને ના હૈયા રોતા હોય એનો રૂડિયો રોતો હોય ને માયલો ભીતર જડતો હોય રૂડિયો તો મારા બાપ હમીર ટપુની દેવી હાથ હોય પડી આવડી એટલે આટા રૂપિયાનું છે કોઈ ધર્મ આગળ ગાંડી નો લાગે પણ એક આટા અને એક થાવડી એના આગળ ગાંડી આવે ગાંડી થાવડી અને હું તો ઈ કહું છું કે જેના કુળમાં થાવડી બેઠી હોય ને એને કોઈ દી હોશિયારો નબળો નિહાકો નહીં લાગવાનો કેવો તમે કીધું છે ને નથી મફતમાં મળતા એ એના મૂળ ચૂકવવા પડતા મરી નાથ એના મૂળ ચૂકવવા પડતા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડે દેવી હાથું રોવું પડે સાના ફૂડે આફુડા પાડવા પડે ભલામાં અહીંયા અમારે ભુવા દાદા પટિયાર દાદા અમારે વ્યવહારી વાણીઓ અમારે કિશોરભાઈ હા ખરેખર ભાઈ આ વસ્તી હાથું થઈ દીવીભાઈ આહુડા પાડતો હોય મારા બાપ રવિજી દેવી મારા બાપ શંભુની દેવી મારા બાપ રવિજીડા શંભુની જોડી અમર બનાવી માથે મારા રણજીની મારી શંભુની મેં રામ લખનની જોડી અમર કરી દીધી અને બેટા કદાચ એવો ને એવો ભાવ બતાવો અને કદાચ એના જગ્યા માથે આજ મારી વસ્તી મારી નાયક આવી છે ને પણ કદાચ 80 વર્ષની ડોહરણી બની અને હાથમાં લાકડી લઈને જો આ દંગડાની ગોવાળી નો કરું ને તેની મને દાદા હમીર ટપુની દેવી મને ખોઈ મારી વસ્તીને ભાવ હતો ને મારી જો તારો મઢડો થઈ જાય
ઈ જોઈને અમને આનંદ આવે જગતમાં ગામો ગામ નવા મઠ થયા નવા મંદિર થયા અમારી દેવીનો મઠડો હજી જૂનો છે લે બેટા મારા રમુડા મારા નાથિયા મારા કિશોરિયા એક દેવ વસતી નામની કરી વસતી નામની મેરે વિલાસ ભૂલી દિવ્ય કરી પણ બેટા મારી વસ્તીને કઈ ભાવ રાખ્યો અને કદાચ છે ને આ જગ્યા માથે જો ભાવમાં કદાચ મારી વસ્તી ભાવ રાખે અને મારી વસ્તીનો જો ભાવ તૂટવા દઉં ને તેથી મને દાદા રમેશ ટપુની દેવડી મને દાદા મને રવજીની દેવડી મને દાદા સગુની દેવડી મને ખોટ લાગી જાય આ તારી વસ્તી તારી કર્યા તારી ગણોયું આ જગ્યા માથે આમ તારા દર્શન હાથ આવ્યા છે પણ બેટા આજ મારી વસ્તીની મુઠ્ઠી જાહેર જમવા આવી છું અને કદાચ મારી વસ્તીની મારી પાસે ક્યાંય તલવાર દુઃખ પડ્યું હોય અને બેટા કદાચ મારી વસ્તીનો કણુકો ખાઈ અને કદાચ મારી વસ્તીનું મારી કુવાસીનું એ આપણા દુઃખ નો એથી જાવ નથી મને દાદા અમે ટપુની દેવડી મને કોઈ લાગી સમય ગયો આ જગ્યા માથે મારા દાદા અમી ટપુની દિવ્ય રાવ એવા રસાવ્યા છે વસ્તીનું આહુરું કોઈ દી ધરતી માથે પડવા નથી દીધું કદાચ દવાખાનાની માલિકા પડ્યા હોય ને સર્જન ડોક્ટરોએ રજા દઈ દીધી હોય અને કદાચ મળતું બની ગયું હોય ને મેરી દિવ્યા મળદા બેઠા યા દિવ્યા મળદા કિશોરભાઈ ની આંખમાં આહુડા પડે છે આજ કદાચ આ જગ્યા માથે બેઠા હોય ને દિવ્ય તૂટેલી હાથી દીધી છે પોતાના શરીરમાં જઈએ એટલે અને દવાખાનામાં પડ્યો અહીંયા આઈસીયુ માં કોઈને આવવાય ન દે જોવાય ન આવવા દે એના પહોળા રોતાય છે હું કહું એના પહોળા નહીં એના દીકરા તો રોતાય છે પણ આ બાપના દીકરા ભાઈ રહ્યા ને એ રોતાય છે મણી અમારું સતણનું ચાલવું અમારું સતણનું ચાલવું સમય એવો હતો ને બાપ દવાખાનામાં પડ્યો હોય ભુવાને દુઃખ થાય પિડિયાને દુઃખ થાય વસ્તીને દુઃખ થાય આ રમુડો આ નાથીઓ આ મારા બાપ અમી ટપુની વસ્તી આ પાસના જે પહોળા રહ્યા ને મારી નાચ પાસ દિવસની લાગડું લેકી પાસ દિવસની લાગડું બાપના દીકરા પાસે રોવે ભાઈ પાસે રોવે ભાઈના બુઆ બન્યા હોય એના પગ ચાલી રોવે મારી નાઈના પગ ચાલી રોવે અને તઈએ મારા બાપ અમી ટપુની દેવી સાંભળી ગયો રો માદરી વસતી રો
મારી વસ્તી રોમાં અને કદાચ મારા કિશોરીના સહસ્ત્ર રમણાની માલિકા જોઈએ રૂવાણું ખાંડું થવા દઉં અને જો એનો સત્સંગ ડોક્ટર બની અને જો દવાખાનાના ખાટલે જઈને નો બેહું ને તેની મને આને પૂરી દેવીને મને અને કદાચ આ સમયે હોશિયાર આહુડું મળે અને બેટા જો કદાચ આહુડું જો લૂસી અને બેટા આ વેળાએ કદાચ જો આવી ઊભી ન રહું ને એ મને બાપ રવજીની દેવી મને સમુદાયની દેવીને ખોઈ કેવો સમય છે એવા સમયની માલિકભાઈના પહોળા રોતાય છે દીકરી રોતી છે આ બાપના દીકરા 5 દિવસ લગી રોટલાનું બેટકું મોઢામાં નાખ્યું નતું અહીંયા કદાચ રમુડા ભાઈ નાથિયા ભાઈએ મારા બાપ રવજીની દેવી મારા બાપ સમુની દેવી અમીર કપૂરની દેવી આવી દીકરીને ખમા બેટા આમળે આપણા મનખાના કર્મ જુદા છે ધર્મ તો જગતમાં મારા બાપ અમીર કપૂરનું એક જ છે કારણ અમારે સમૂહ બાપા રવજી બાપા હરજી બાપા રામજી બાપા અને અમારે લાભ બાપા ઓલા 5 પાંડવ ગોળે આમ જો આ 5 નો માળો મારા બાપ અમીર કપૂરની દેવીએ પૂછી દીધો છે અને બેટા ભલા મને આવી દીકરીઓના આહુડા પડતા હોય મારી લાગણી આમ જો કલિયાની માલિકા હમાઈ નહીં હોય બેટા એ હું તો આ તારી ગાડી તાવડી છું અને કદાચ મારી કળોય મારી મસ્તી કદાચ એની આંખમાંથી આહુડો પડે અને જો હવા મેદની નાગડી બની જો આવું નહીં ને તેરી મને દાદા આવી કપૂરની દેવીને મને ખોઈ દેવીને મને
સમયે આ વસ્તીને આહુડાઓ કે બેટા મારી પાસે રોવે ને એને કોઈ જગત પાસે રોવા ન દો. અને મારી વસ્તી કદા મારી ધાવડીનું નામ લઈ મારી અમુક ટકોની દેવીનું નામ લઈને જગત ઉમરા ભાઈને પગ દીએ અને બેટા મારી વસ્તીના જો પડસાએ જો નો હાલી નીકળ્યું ને એ બધી મને આટાની ધાવડી મને ખોઈ જાય મારી બેટા મારી વસ્તીને તો ખમા કહું મારી કરિયાને તો ખમા કહું આ સમયે મારી નાયત આવી છે ને હાસલા આવ્યા છે ને પણ મારી નાયતને જો હાસા મોતીડે નો બતાવું ને એ તેની મને દાદા અમીર ટપુની દેવીને મને ખોટ લાગી જાય. રામજી ગરીબી અને બેટા તું ગરીબીનો હિસાબ જવા દઉં ને તેરી મને દાદા આની ટપુની દેવીને મને ખોઈ જાય મારી નાય. પણ મિત્રો કસોટી વિનાનું એ ધર્મ મળે નહીં. કસોટી વિનાનું ધર્મ ન મળે. ભૂખા રાખો કોઈ હુડાવું તનની ઉતારું ખા તોય સોળે નહીં મારું નામ તો પછી કરું તને લિયા. એમનેમ જગતમાં સુખ ન મળે. અમારે બાબા કહેતા હું ઘણી વખત કહેતો મારો જન્મ થયો ને રાજકોટ સારું સાપરું નથી સણિયાના સાપના દિવાળી પર મારો જન્મ થયો. એટલે દીવારે માણા ન વારે. અને હું એ કઉ છું કે રોવો ને તો દેવી પાસે રોઈજો, માણા પાસે કોઈ દી રોતા નહીં. આ જગત તો એવું છે તમારા દુઃખની વાત તમારી પાસે રોતા રોતા સાંભળે. તમારા દુઃખની વાત તમારી પાસે રોતા રોતા સાંભળે એની વાત પાછો બીજે દાંત કાઢી કરે. જગત છે ને જગતના ભરોહે કોઈથી જીવતા નહીં. ભરોહો તો દેવીનો હોવો જોઈએ. અને જે દેવીના ભરોહે જીવાશે ને મારા બાપ ભલે દુઃખ પડે કસોટી પડે પણ છેવટે તરી ગયા છે. મારી માં આવડી બેઠી છે. દુઃખ કેને કહેવાય કસોટી કેને કહેવાય એની વાત કરું. કારણ કે હવે તો બહુ ગઈને થોડી નહીં ધીરે ધીરે સમય જતો જાય છે. પધારો જયંતિભાઈ પધારો. અમારે જયંતિભાઈ સાસરિયા અહીંયા બધા જોરદાર તાલીઓના ગણગાટથી અમને બતાવો. મારી ના નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને જેમ સંત પણ મફત ન મળે એમ આપણા વડવાઓને આ દેવી આ ધર્મ એમને નથી તેડું ભાઈ. આ ધર્મ હાટું ઓલા સુડ ભજે રાજા કોઈને મારી નાખ આપણા વડવાવે પોતાના દેહુના બલિદાન દીધા. કિશોરભાઈ દેવી પૂજક સમાજની અંદર આ તો અમુક વાતનું ઘણું દુઃખ થાય છે.
ઘણા કારણ કે અત્યારે સમય એવો આવી ગયો ને પ્રૂફ માંગવા માંડ્યા પ્રૂફ માંગવા માંડ્યા પણ જ્યાં વિશ્વાસ હોય શ્રદ્ધા હોય ત્યાં કોઈ દી પુરાવાની જરૂર નથી રહેતી ઘણા ભાઈ તમારા ઇતિહાસ તમારા દેવપૂજક સમાજના ઇતિહાસ તમે ગાવશો પણ ક્યાંય લખેલા તો છે ને આવું કીએ અમે એને ભાઈ હજારો વર્ષો થઈ ગયા 500 વર્ષો થઈ ગયા આપણો કારીગરી દેવપૂજક આખી સમાજ ક્યાં રહેતો હા ગામમાં આવવું હોય ને તો પિતા આવતા આવો સમય હતો ક્યાંય નદીઓમાં પડ્યા હોય વાળા વાવીને પડ્યા હોય ક્યાંય સીમમાં પડ્યા હોય હવે અહીંયા ઇતિહાસ રચા હોય રાવ રચા હોય અહીંયા લખવા વાળા ક્યાં લેવા જવા પણ હું તો એ કહું છું એ લખેલા હોય ને એ તો વસાય પણ કદાચ જે ચોપડે લખાણા નથી ને હજારો વર્ષો વ્યાઈ ગયા અને આજી ગામોને ગાય અમારી દેવી આવીને ઉભી રહી એટલે દેવી આવીને ઉભી રહી એટલે એમ નહીં કદાચ હાડા તંદીનું મળું પડ્યું ને દેવી બેઠું કરી દીધી એમને કઈ દેવી 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 કરી છે પણ થોડુંક દુઃખ પડે કસોટી પડે કસોટીની માલી બાજુ એનું સમરણ ન મેળો ને તો પછી આવે આવડીમાં તમે આમ ઝાલાવાડમાં જાવ એટલે રાતડા ખડાની ધાર માથે બેઠી છે કસોટી કેને કહેવાય દુઃખ કેને કહેવાય એને કહું છું દુઃખ તો મારા બાપ હવે ટપુ માંથી છે ગરીબી એની પાસે આવી છે રાતડા ખડાની ધાર માથે પેથો દાદો હુતો તો પેથિયો સાંભળવા જેવી એક નાની એવી 10-15 મિનિટની વાત છે દેવી કસોટી કેમ કરે ઈ કહું છું અડધી રાતનો બદલો મહિનો મારી આટાની ગાડી ધાવડી સપનામાં આવીને ઉભી રહી ઘણી વાર મિત્રો હદાય દયા કરીને જો હેઠા બેસી જાવ ને મારો બાપ ઘણી વાર બેસી જાવ બેસી જાય એ ધાવડી આવીને ઉભી રહી મારા પેથિયા હુતો સો સાગા અરે મારી હાથ દિવસની ભૂખ પેટમાં પડી છે દેશી બાવળનું દાંતણ સાવીને દી કાઢી છે મારી ક્યાં હકની નીંદર આવે જાગું છું બોલ લે પણ મારી તું અત્યારે અને દેવી આવે ઘડીક પેલા કીધું પાંચ હાથ દિવસ લગી આ કિશોરભાઈ દવાખાનાની માલી પર પડ્યો હતો દીકરાને જો જવા ન દે ભાઈઓને જોવા જવા ન દે દેવી તો એવા સમય આવે 80 વર્ષની ડોરની બનીને આમ જો માથે હાથ ફેરવતી હોય બેટા તને છોડી હું અમે ટકુની દેવી ક્યાંય નથી ગઈ બેટા તારા પડખે બેઠી છે હરિના મારી મારા પેથિયા તને વાત કેવા આવી છે બોલ ને મારી મારે ધાવડીને જમવું છે મને ભૂખ લાગી એ મને જમાડ લે મારા હીરા
માથે ઘણના ઘા પડે મારી નાચ ફૂટે ને એ તો ફટકિયા કહેવાય ખરાની તો ખરે બધું પડે સમય આવે ને પાઇલ ખાતે પૈયે થાય એવો સમય આવે ને બોલી એક વાત હું ખાલા બાપાની વાત કરતો વાદીલાએ વાત માંડ્યો ને હદાય વહી ગયા મારો બાપ પાલવાએ કીધું હું ક્યાં જાઉં ભલા માણા એ આ કસોટીની વાત છે મારા પેથિયા મારે ખાવું છે ભૂખ લાગી ઝડપને જાગી ગયો કાઈ કીધું નહીં આપણામાં એનામાં ફેરી આપણે અત્યારે દીવી ખાવા માંગે ને આપણી પાસે ન હોય તો આપણે દીવીને કહીએ મારી પાસે કાંઈ નથી તું દે તો તને જમાડ આપણે આમ કહીએ ને ઓલારિયા ને કોઈની પોતાની માયા માંગતા ની દીવી માયા માંગતા ની દી હોઈ ગયો મોઢું ધોઈ સાપરામાં બેઠો છે ભાઈ સાંભળવા જેવી ખાલી 5-10 મિનિટની વાત છે પોતાનું ઘરનું માળા પૂર્ણી ધીમે ધીમે ડગલે આવી પડકે આવી બેઠી અને કીધું પેથિયા સ્વામિનારાયણ આજ રાતે કાંઈક તમે નિંદરમાં ભલા ચર્ચા થાય એવું મેં હાય તમે કાંઈક નિંદરમાં બોલતા હતા ભલા ચર્ચા હતા પુનડી હું ભલા નતો શકતો તઈ मेरी धावनी आई है बापू करतो धावनी आई है ए मेरा बाप हमीर टप्पू आई है बापू करती बाबा तुझी ससुरा आई है बापू करती શું છે રાહુડા મારા રમુડા મારા નાથિયા મારા કિશોરિયા કદાચ મધની રાતે આંખમાં આહુડું પડે અને બેટા જો આટાની દાવડી જો આવીનું પીનો રમણે તેની મને હલી ટપુની જીવની મને છોડ નાખી જાય શું હતું મારી દાવડીએ વાત કરતો હતો સાંભળજો એવું બાઈ કીધે કોઈ બાઈ નથી થતી અત્યારે બૈરાથી મઠમાં કરાતું નથી મઠની કોઈ રડી હલાતું નથી અમુક આપણા સમાજમાં એવા ઇતિહાસ છે કે દેવીના સંદર્ભમાં બેઠા છે દેવીના સંદર્ભમાં અમારે પડત લીધી અમારે દેલવાડિયા પરિવાર અમારે પૂનામાં મારી પાવાની દેવીનો સંદર્ભો છે ને એમાં અમારે પૂનામાં બેઠા છે એક મારી નાયકની દીકરી જઈ છે કારણ નારીને લીધશો નહીં નારી
રતનની ખાણ નારી થકી નર નીપજે ઈ ધ્રુવને પહેલા એવી નારી હોવી જોઈએ જે પોતા હાથ નહીં દીવી હાથું જીવતી હોય કુંડળીએ કીધું શું તાવડી આવી હતી કે હાથે શું કીધું તાવડી કુંડળી મારી તાવડી એ કીધું મારે ખાવું છે મને ભૂખ લાગી છે પેથિયાના મુખમાંથી જ્યાં સબર દીકરો ને કુંડળી બોલી વાહ વાહ પેથિયા તારી તાવડી ને રાજા જગન્નાથ તાવડી ને રાજા જગન્નાથ અરે પેથિયા નક્કી તારી ધાવડી ગાંડી બની ગઈ ગાંડી આ ગાંડી ધાવડી ક્યાં નામ પડ્યું હા ભાઈ આ ગાંડી ધાવડી ક્યાં નામ પડ્યું આ વાગેલા હા आज हाथ हाथ दिवस ना वाणा वीती गया अश्विन भाई हाथ हाथ दिवस ना वाणा वीती गया હું કુંડળી તું પેથિયો હટિયો કંકુળી સાત જણામાંથી એકઈએ અનાજનો દાણો મોઢામાં નાખ્યો નથી આઠ આઠ દિવસના દાતણ છે અને તું એમ કહેશ કે મારી ધાવડીને ખાવું છે આ કુંડળી એક દી મારી દીવી આઈને હું બોલ્યો તો બંધાણો તો કે મારી જેથી તને ભૂખ લાગે ને તેથી અડધી રાતે જગાડજી અને જો ઉગેલો રહ્યો એ હાથ ઉગવા દઉં ને તો મેં તારી ધાવડી તારી ભક્તિ કરી નો કરી ભલા મળા પેથિયાએ કીધું કુંડળી દેવી આઈએ બંધાઈશો નહીં બંધાવને તો પરજો દેવી આઈએ બંધાવું નહીં અને જો બંધાવું ને તો બોલી પાક કરજો નકર આ તો ખાંડાની ધાર છે હો અગ્નિની ધાર છે આ કોઈની એમ થઈ નથી ને એમ થાય નહીં આ તો માયાનું મંડાણ જોગણી મન પડે તો સગમાં ચાલે કુંડળી મારી ધાવડી આઈને બંધાયેલો છો જોતો ખરી સાસરામાં કાંઈક છે બહુ જાજો ટાઈમ નહીં લો ખાલી 5 મિનિટ આ ધાવડી શું છે એ તમને કહું છું કારણ કે આ ધાવડીની વાત મારા બાપુને એટલી પ્રિય મને એટલી બહુ પ્રિય વાલી અરે પેથિયા કાંઈ નથી કુંડળી જોતો ખરી અને દંગાની માલિકા ફફોરતા 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 ઈ દંગો ફફોર્યો ને ત્યાં બીજું તો કાંઈ ન નીકળ્યું પણ પેથા દાદાને અહરના ગામમાંથી એક કોરી પસેડી આવી ભેટમાં હાથમાં પસેડી લઈ કુંડળી આવી ઊભી રહી પેથા એ માયા મુડીની માલિકા એક આ પસેડી છે બાકી કાંઈ નથી પણ ભાઈ કુંડળીના હાથમાં જે પસેડી જોઈ આંખમાંથી યા ભૂડા પડી જા તન સે કુંડળી તન રાજા તન રાજા બાપડી તે મારી લાજ રાખી દીધી મારી આબરૂ રાખી દીધી હાથમાં પસેડી લઈ ઉમેડા ગામ કોક જાય ઉમેડા ગામની શેરીએ શેરી એલા ધર્મ હાટુ ગામ જો ઓલા રાજા હરિશ્ચંદ્ર કોઈને દેહ વેચવા પડ્યા ધર્મ હાટુ થઈ એના દિલખા જાવ હજી ખાંડણીઓ સાક્ષી કરે છે એ ધર્મ રાખવા હાટુ થઈ સગાળ સાહેબ પોતાના એક ને એક દીકરાનું મસ્તક કાપી અને ખાલી એને ખવડાવી દીધી
દેવી આટલું ધર્મ આટલું આ સાઈલાની માલિકા હાથ ઓરહનો વેલકો વેસી નાખ્યો અરે ના એમનો ઇતિહાસના આપણને નામ નથી રહેતા આત્મા પસેલી રહી શેઠે હાથ પાડ્યો કોઈને ભાઈ પસેલી લેવી છે કોણ લે માઠું ભરા આખો દી ફર્યો કોઈ ગ્રાહક નો થયો તો દી આજ મે રૂંજું થવા આવ્યું કોક સુખી માણા આવી છે ચેલી બારે નીકળો ભાઈ શું હાથ પાડે આખો દીનો કે બાબા પસેલી વેચી કોઈ ગ્રાહક નથી થતો હે આ પસેડી તારે દેવી હોય તો લઉં પણ આ પસેડીનો હવા રૂપિયો આવે હવા રૂપિયો આવે પણ ઈ સમાનો હવા રૂપિયો ગાડાના પૈડા જેવો કાઈ વાંધો નહીં ભાઈ હવા તો હવા લાય હવા રૂપિયામાં પસેડી વેચી અને હવા રૂપિયો લઈ અને ગામની માલિકા હરખલો વાણિયો નગર છે એની દુકાને જઈને ઉભા રહી નગર છે આલિયો હવા રૂપિયો આના મારી ધાવડીના મન નિવેદ આપો તેલ ગોળ ઘી એ ઘઉં જે કાંઈ નિવેદમાં આવ્યું જોતું હતું કીધું પણ તે પેથી કીધું નગર શેઠ જોઈજો આ કોઈ મારે ખાવા નથી લઈ જાવું મારું પેટ ભરવા નથી લઈ જાવું આ તો મારી ધાવડીને જમાડવી છે મારી ધાવડીના નિવેદ છે હો નગર શેઠ આમાં કઈ દગો ન કરતા આમાં ભેરસેસ ન કરતા વેપારી જીવન વાણિયાનું જીવન એમ થયું એ નિવેદ હતા એમાં ભેરસેસ કરી અને પેથા દાદાએ પોતાના ખંભે પસેડી હતી આમ પાથરી અને હરખલા વાણિયા જે ખોભાઈયાની માલિકા એ નિવેદ નાખ્યા હા હા મારી હકતડી મારી દાવડી પણ જ્યાં આમ નિવેદ જોયા ને ત્યાં તો એમાં ફેરસે નથી હલકા નિવેદ બોલા પેથા દાદાના મુખમાંથી શબ્દ નીકળ્યા કરે નગર શેઠ ને તમને ના નથી પાડી આ કોઈ મારે ખાવા નથી લઈ જાવું આ તો મારી હકતડી મારી દાવડીને સંભાળવાની છે અને ભલા માણા તમે આમાં ભેરસેર કરી તેથી આના મુખમાંથી શબ્દ નીકળ્યો ને હરખલા વાણિયાને રીહ ચડી ગઈ એટલે હું આ નગર શેઠ ઉમેરાનો નગર શેઠ કેવા અને મારા સામે એક આવું રાખું ભિખારી વાત કરી જાય ખુરશી માથેથી ઉભો થઈ પેટિયા માથે એક ધુમાનો કાકયો ભલા મારા માથે જે ધુમાનો કા કર્યો માથે બેલી પાઘડી હતી ને પડી ગયો ભલે યમયા વસતી માથે કોઈ રવા કોઈ રાખમારા વાગેલા કુળ આવે કોઈ મીઠ માંડે અને બેટા જો નાગડી બની છોટી નો જાવ ને તેથી મને હમ ટપુડી દેવી મને હક કરી જાવ પછી તાવડી હોય તો ભલે મેલડી હોય તો ભલે
રમતો એક જ છે આ મારા બાપ હમીર બાપુની દેવી ઈ છે મારી હકતની ધાવણી મારી પાવાની દેવી બેટા એ બીજી જાવને તો રાજા બની ફેરવું અને કદાચ ના ગોંડલની જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ મીઠ માંડે અને બેટા જો વાઈસ રાખવા વાળા લેવા દઉં ને એ તને મને હમીર બાપુની દેવીને મને માથેથી મેલી પાઘડી હતી પડી ગઈ મેલી પાઘડી પડી ગઈ એટલું નહીં મારી પર નિવત હતા ને મારી હકતની ધાવડીના નિવત હતા એ ધૂળમાં પડી ગયા મારી નાક વિચાર કરજો હવા રૂપિયામાં પસેડી વેચી હોય અને હવા રૂપિયો લઈને નિવેદ લેવા ગયો હોય અને ઈ નિવેદ લેતા માથે ધુમાનો ઘા થયો હોય અને ઈ નિવેદ કહીએ ધૂળમાં ઢોરાણા હોય આનેથી બીજું દુઃખ કેવું કે નિવેદ હતા ધૂળમાં ઢોરાઈ ગયા આંખની માલિકાથી બોર જેવડા આહુડાઓ પણ શું થાય ભાઈ રાખની રામ ગરીબની ફરિયાદુ મેરી રાખની રામ ગરીબની ફરિયાદ કોણ સાંભળે આઈ જાય નથી સાંભળતું ભાઈ ખરેખર અન્ય વરણ એના તો કેટલાય ઉપરાણા લેવા વાળા હોય એના અધિકારીઓ હોય લાગવત હોય રાજકારણમાં હજાર હોય એના ધારાસભ્યો પીએમ ને સીએમ ને જે હોય આપણું કાર્ય દેવી સિવાય કોઈ નથી હોય હમણાં દેવી હાથું થઈ હું જોતો હતો બજારના બાલીમાં કોઈ પગમાં સસલાઈ નો પીડા હોય અને ખરાબ બપોરના શું કામ દેવી હાથ ભલા માણા મારો દેવી સમાજ હાથું સહન કરી લઈએ મારી દેવી નું અપમાન સહન અમારા ઉપર માર પડે અમને કદાચ બજારમાં બકાલું વેચવા ન દો અમારી લારી ઉપાડી નાખો તો અમે કોઈ દી બજારમાં કે કોઈ દી પોલીસમાં કે ક્યાંય ફરિયાદ નથી કરી પણ અમારી દેવી સામે આંગળી સીધાય ને અને એને કોઈ કમેળ કહી જાય તો પછી જીવિત કરવું છે હું તો ધન્યવાદ દઉં છું મારા દેવી સમાજના જે જુવાનિયા છે ને એને ભલા ભલા તેથી નતું સાંભળતું એમને આજે કોઈ નથી સાંભળતું અને તેથી એની આંખમાંથી આહુડા પડે છે રોતો રોતો કોક જાય દર્શન કરવા રાતડા ખડા ધાવડી આટારી જાગતી જોઈ છે આઈલો જાય છે ને જ્યાં સાપરાની માલિકાથી ફૂલડી નીકળી અને જ્યાં પોતાના ધણી સામું જોયું પોતાના ધણીનું મોઢું જોયું ને ત્યાં તો આંખમાંથી આહુડા પડે ધણી કાઢી હો સ્વામીનાથ કેમ રોવો છો તમારી આંખમાં આહુડું કેમ તેથી આ કીધું પૂર્ણી હું કેમ રોઉં છું નહીં મને પૂછમાં કારણ મારી હકતની ધાવડી મારી ખુશી કે બાપ હમીર બપુની અરે બેટે આમળે આમળે
આંતરી વાળી ધાવડી આખું વિસી ગઈ આવો પોકાર એક દી આ જગ્યા માં દેખાઈ તમારા બાપ અમે ચકુની દીવીને કીધું છે અમારા કિશોરભાઈ દવાખાના પડ્યા હતા એના પहुડા આ ભાઈઓ આ બાપના દીકરા નાચતા ભુવાભાઈ રોતા હતા શું કોક મેરી દેવી ત્યાં મનાવો મેરી દેવી ત્યાં કોક મનાવો 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 મારા બાપ ગમીર પૂલી આયને કોક મનાવો મનાજરી મારી જો કિશોરીને કઈ થઈ જાય ને મારી આમ તો અમે જગતમાં જીવી નહીં કે આ ભાઈનો ભાવ કહેવાય આ ભાઈનો ભાવ ભૈયા રમૂડો આ નાથીઓ આ બાપના દીકરા આ ભાઈઓ हमारे किशोरभाई ना जन्म देना जनेता माँ દીકરીઓ કળોયું બરાબર ભાઈ લોહીના આહુડે રોયા હતા અને મારી નાચ પાયે રોતા હતા અને મારી નાચને કહેતા હતા કોઈ મારા બાપ અમીર પૂલી દેવીને મનાવો મનાવો ભાઈ કેવી આવ્યો હું તો જાહેરમાં કહું છું અમે રાગ કરી ડાકલા વગાડી ભુવાને દેવી આવે એવું માનતો નથી કારણ અમે રાગ કરી ડાકલા વગાડી અને ભુવાને માતાજી આવે એવું નકરું નથી દેવી તો ભુવો હોય પણ યાર હોય એના રૂપિયામાં હોય કારણ અને ભાઈ આ વસ્તીનું આહુડું મારા દાદા હમી ટપુની દેવી સાંભળી ગયો મારા રમુડા મારા નાથિયા મારી અમુર ટપુની વસ્તી રોમાં અને છડા કોલની જગ્યા માથે મારા બગીચામાં જો એક ફૂલડું ખંડિત થવા દઉં ને ત્યારે મને હમી ટપુની દેવીને મને ખોઈ તેથીના મુખમાંથી આવો શબ્દ નીકળ્યો ને ફૂલડી ગયો ક્યાં ગઈ રાતલા ખડાની ધાર માથે એ લાકડીના પેટે કંડિયો ટીકાતો તો મારી ધાવડીનો કંડિયો કંડિયા પાયે ગઈ અને કંડિયાને આમ ટકોર મારી ટકોર કંડિયાને ટકોર મારી તેથી કીધું ફૂલડી આ શું કરે તો એ ફૂલડીએ કીધું તેથી આ જોઉં છું આ કંડિયામાં મારી ધાવડી છે કે આ વહી ગઈ આ કંડિયામાં
કદાચ ગોંડલની જગ્યા માથે કોઈ પાઇપ ખુલેવા આવે એટલે અહીંયા ધાવડી છે કે નહીં કોઈ જગત પાઇપ લેવા આવે અને મારી વસ્તી કદાચ છે એ ખાલી અંતરથી હાથ કરે અને બેટા જો આ મડલાની માલિકોથી જો નાગડી બનીને આવી ઊભી નો રમને તો મને આવી તો પૂરી જીવી મને તારી વસ્તી દવાખાનામાં પડી હોય તો સચન ડોક્ટર બની જા અને કદાચ મારી વસ્તી પાસે અણકરી આવે અને કદાચ ધારકોટડીની મારી બાપ પીડા હોય અને બેટા જો વગર નાણાનો જો વકીલ બની અને જો કોલટના દરવાજે ઊભી નો રહે તેની મને હાલું ટપુરી દીવી મને ખોઈ આમ કન્યાને ટોકર મારી પેથિયાએ કીધું કે આ શું કરે પેથિયા જોઉં છું આમાં ધાવડી છે કે આ કન્યો મેલીને વહી ગઈ પણ જ્યાં ટપોરો માર્યો ઠોકર મારી ને હવા નેતી નાગરી કન્યામાં ફૂફાડા મારવા માંડી મારી પુનડી મને ધાવડી મારી વસતી દુબળી છે પુની દેવી દુબળી નથી મારી વસ્તી લઈને એમાં કોક દુબળાય છે કોક કરી રહી છે હું અમે ટપુની દેવી હકતની ધાવડી પવાની દેવી દુબળી નથી હો અને બેટા દુબળા જાણીને આંગળી સીધે અને જો હાલા ત્રણ ડગલા વટવા દઉં ને તેથી મને હની ટપુરી ધીમી મને ખોજ લાગી જાય રેવા દે જાઉં છું મારા પેથિયા માથે ધુમાનો ઘા કર્યો છે ને મારા પેથિયા માથે નહીં મને ધાવડી માથે કર્યો અને આમાં કદાચ કાલ હવાનો દી ઉગે અને હરખલો વાણીઓ પલંગ માથેથી ધરતી માથે પગ દીએ અને બેટા ધરતી માથે પગ દીએ અને જો હવા નેતી નાગની બની જો જમણા પગે દહનો કરું ને તેરી મને ધાવડી ને ખોઈ એક વાત કહું મારી નાગ નાગ ના કઈડા હાલા બલદી જીયા મારી નાગ મારી ધાવડી ક્યાં તારવું તોડે આગળ તમે આંકડું છે નાકનો કોઈ કઈડે ને નાક કેરું કોઈના જે વિસ્તારમાં મારા ક્યાં ક્યાંક હોય પણ મારી ધાવડી નાગડી બની ડહ કરે ને કદાચ જમણો પગ આગળ હોય ડાબો પગ પાછળ હોય પણ જમણા પગે ડહ મારું અને બેટા જો ડાબો પગ પડવા દઉં ને તેની મને હમી ટપુરી દીવી મને ખોટ લાગે તૈયાર પૂરણીએ કીધું મળી તું કદાચ નાગડી બની ડહ કર ને અને કદાચ રખલો મરી જાય
મારી આ જગત ને ખબર ન પડે કે ધાવણીએ માર્યો ભગતરીએ ધાવણીએ માર્યો જગત તો એવી વાતો કરે કોલા હરકના વાણિયાને કઈ ઝેરી જનાવર મળ્યું મરી ગયો અરે મારી બુંડે મારી હકતરી ધાવડીના મારેલા હોય ને અહીંયા બોર્ડ છોડેલા હોય બેટા મારી હકતરી ધાવડીના મારેલા હોય અહીંયા પંજા છોડેલા હોય અહીંયા બોર્ડ મારેલા હોય કેવા બેટા એ હરકલા વાણિયાને ડહ કરીશ પ્રાણ પંખીડું ઉડી જાહે કલાક બે કલાક થાહે એટલે પછી હરકલા વાણિયાની અંતિમ ક્રિયા કરવા જાય એની નનામી આવશે નનામીની માલિકા હરકલા વાણિયાનું મોડું મૂકશે અને બેટા માળા માથે ખાપણ ઓઢાડશે ખાપણ પણ આગળ માળા મરી જાય એને ખાપણ કેટલું જોઈએ કે મારી 8 મીટર જાઓ એ 8 મીટર વધુ 3 મીટર 3 મીટર તો ખાપણ હોય તો માણાનું સબ હોય ઠકાઈ જાય પણ આગળ હરખલાને મેં ધાવડીએ માર્યો એ ખબર કેમ પડે કે હરખલાની નનામી બધા 8 મીટર નહીં 2 ગજ નહીં 5 ગજ નહીં 10 ગજ નહીં પણ હરખલા માથે કદાચ 52 ગજનું ખાપણ ઓઢાડે અને પગ ઢાંકા તો માથું ઉઘાડું કરું અને માથું ઢાંકા પગ ઉઘાડા કરું તો મારી અમી કપૂરી દેવીનો મારેલો ગોંડલની જગ્યામાંથી ખરેખર મારા દાદા હવે ટપુની દેવી મારા દાદા હવે ટપુની દેવી મારા બાપ શિવાની દેવી મેં કીધું ને અમારા મણખાના કર્મ જુદા છે તું તો જગતમાં એક જ છો મારા બાપ જીવલાજી ગરીબી મારા દાદા મિરલી અરે બેટા કદાચ મારી વસ્તી મારા હાથ શ્વાસો રાખે મારી હકતરી ધાવડી પાવાની દેવી હામો દોર રાખે પછી કદાચ અમે ટપુની દેવી કહેતોય ભલે દાદા શિવાની દેવી કહેતોય ભલે હું એક જ છું અને બેટા જો આ ગોંડલની જગ્યા માથે જો ઘણી ઘણી જો ખબરું ન લઉં ને એ બધી મને બાપ ભલે હકતરી ધાવડી ખોઈ ધર્મ નથી અમારા બાપ જીવાની વસ્તીમાં જે દુખ્યું ઝાડવું હતું 5 દીકરીઓ હતી માયે બબે દીકરા જેવા દાન દીધા પણ અહીંયા મારા બાપ અમે ટપુની દેવી મારી હકતડી મારી ધાવડી મારી પાવાની દેવી ખરેખર ભાઈ 5 હવા 5 નો ટાઈમ થઈ ગયો કારણ ધર્મ આવે અને સમયનું ભાન ન રહે અહીંયા મારા બાપ હવે ટપુની દેવીએ ગરીબીનો એ આપની કમાઈનો પાવો રસાયો છે આપની કમાઈનો પાવો અહીંયા આપની કમાઈનો પાવો અહીંયા સંદરનું ઝાડવું નહીં પણ ત્રાગ વડલાનો સાયો વસાવી દીધો છે ખરેખર ભાઈ ખાલી 2 મિનિટ ભાઈ અહીંયા માયે કેવું કામ રસાવી દીધું છે તમને અમે એની રસના નથી લાગતી એની લીલા નથી લાગતી